તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. સાપી દી ઓય સાપી દી હે સાપી દે કાજલ બા સાપી દી ઓય લીલા ખાખા ના કરે, ખોસી થઈ જશે. હા ને, બહુ ખાસ આન આ તો પોતમાં દાડો છે ને, પોતમાં દાડો કે ચોથો પોસ્ટ દાડો. તો મિત્રો હાલ અત્યારે આરતી બારતી થઈ ગઈ છે અને આપણે વ્લોગ આરતી બારતી થયા પછી ચાલુ કરીએ. મકોડા પેલા મકોડા ગયો થઈ ગયું સાબિત દે આવડે મિલ સા ખસ તા પડ્યો ખસ આવડે મિલ્યો સજાને વિલવાનું વારતી પછી એવડી રાખવાનું દાડા પારવાનું એકદમ એવું સાપીન બાય બે હોય એટલે પેલા આરતી તાલે પૈસા મેળવવાનું આગળ સાપી લેવા થોડા વાગ્યા હતા ને આપણે આવી જાય પડી ગયો સવારમાં બહુ વચ્ચે ચાલી ને પછી આરતી બારતી થઈ પછી આપણે ચા બનાવી ચા નાસ્તો કર્યો પછી આવતા આપણે પહોંચ્યો અને પપ્પાને બરોબર બેઠો રમશે પડ્યો બપોરે કીધા આજે તો મિત્રો હાલ 7:30 વાગ્યા છે સાંજના અને તમે બહારનું વાતાવરણ જુઓ, કેટલો અદ્ભુત નજારો છે, જોરદાર લાગે છે ને. તો મિત્રો હાલ 7:40 થઈ છે અને આપણે વાર પછી સીધા અત્યારે મળીએ છીએ, બરાબર. ઓકે, ઘેર જવાની જે થોડી વાર છે, થોડી વાર પછી આપણે જઈશું ઘેર અને બેઠા છીએ, બરાબર. તો ટોટલ બોટલ બધું મારી દીધું છે. કોમ્પ્યુટર હાલ જો શટડાઉન છે, શટડાઉન મતલબ ડાઉન છે. ટોટલ બોટલ મારી દીધું, પડી કાઢી દીધું. મેં કહ્યું થોડી વારમાં ઘેર છે, બરાબર. કંઈ મોસું સીધા ઘેર છીએ. તો મિત્રો 8:30 વાગ્યા છે ને આપણે ઘેર આવી ગયા છે અને રોટી ખાવા ખાડા છે. અને ઓલી શું કરે પૂરો ઓય શું કરો વાના ખાવ બેટા કાધી વઘારેલો ભાત ખાધે. તો મિત્રો એ બાજુ લુલી વાહનો ગાશે, ઓડવી તો બેઠી ધોવે છે, આ બાજુ મમ્મી બેઠી છે અને આરતી બારતી તો ચાની થઈ ગઈ છે. તમે પણ દર્શન કરી લેજો. જય દશામાં આજે 5મો દિવસ થઈ ગયો છે. ખાધ્યું હે શું ખાધું? ચટણી ખાધી. આ બાજુ અમુ હોઈ રહ્યો છે, એની જોડે જ્ઞાન હોઈ રહ્યો છે, મસ્તી કરે છે અને આપણે કોઈ બીજા રોટલો છે કે રોટલો તો મિત્રો ફુલેવાર બટાકાનું શાક છે અને રોટલા છે, ભાત છે અને દાળ છે. તો ચાલો આપણે ખાઈ દઈએ પછી આપણે જવાનું ભજન. ખાજો ને ખાધી ના ખાધો લે કાલ પપ્પા ખાઈ જાય ભજન શું કે તો મિત્રો ઉર્વી જ્યાં સુધી મારી જોડે ખાય ને ત્યાં સુધી આનું ઊંઘ ના આવે, એટલે ખાવા મારી જોડે. તો મિત્રો આ બાજુ તો ઉર્વી ખાઈને હોઈ ગઈ છે અને આપણે જવાનું છે ભજનમાં. તો ચલો જઈએ ભજનમાં.
તો મિત્રો હાલ રાતના 12:30 વાગ્યા છે અને આપણે આવી ગયા છે હમણાં ખેતરમાં. આજે લેટ આવ્યું ખેતરમાં કારણ કે આવીને ખાટલો બાટલો પથરી દીધું છે અને બધું વાળું કરી દીધું અને હમણાં ખેતરમાં કારણ કે હતું ભજન બીજા ફરિયામાં ભજન હતું. હવે શ્રાવણ ચાલે અને પેલું વ્રત ચાલે એટલે ભજનના ઓર્ડર બહુ હોય છે. તો આજે ગયેલા બધા ભજનમાં ત્યાં કોરી પરથી ઘેર આવીને તો ખાધું બાધું અને પછી ઉર્વીને થોડી વાર મસ્તી કરી પછી ઉરી સુઈ ગઈ અને પછી હું ગયો ભજનમાં અને હમણાં આવી રહ્યા છીએ. તો કે તો આગળ આપણે ખાસ બીજો દીધો નહીં, થોડુંક નહીં જેવી ચોકી હું જે ગાતે રહ્યું ભજન અને આ લાઈન બેઠા છીએ. ગરમી બહુ લાગે સોલેટ, તો કાલે પાછું ભજન છે એટલે આપણે 2-3 દાડા ઉતરે છે બરાબર. તો ચાલો વિડીયો આપણે પૂરો કરી દઈએ. હવે વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ.